હા, પણ એની પાસે માગતા આવડવું જોઈએ. અજમેરની દરગાહ છે, ત્યાં એક ફકીર ઉભો હતો. 6 મહિનાથી આ ઉભો ઉભો રાડ્યું નાખતો હતો. એ ખ્વાજા આંખે દે દે, એ ખ્વાજા આંખે દે દે, એ ખ્વાજા આંખે દે દે, એ ખ્વાજા આંખે દે દે. 6 મહિના થયા. એ ખ્વાજા આંખે દે દે, એ ખ્વાજા આંખે દે દે. આ તો ગરીબોને નવાજવા વાળો ગરીબ નવાજ છે. એની બારગાહમાં જઈને એક વખત અવાજ કરો એટલે ઈ આપે આપે ને આપે. ગમે ગમે એમ કરીને આપે, ગમે ત્યાંથી આપે, ગમે ત્યાંથી લઈ આવીને આપે. ઈ દરેકે દરેક એની પાસે. અને તું 6 મહિનાથી આ ફકીર ઉભા ઉભા રાડ્યું પાડતા હતા, એ ખ્વાજા આંખે દે દે, એ ખ્વાજા આંખે દે દે, એ ખ્વાજા આંખે દે દે. પણ એની ટેર છે ને એ અંદરથી નહોતી આવતી, માત્ર જીભ ઉપરથી આવતી હતી. એના મગજમાંથી ટેર આવતી હતી, એના જીભમાંથી ટેર આવતી હતી. અંતરની જો ટેર એક લાગી જાય ને તો એને સાંભળી લેવી પડે. પણ એમ કરતા કરતા 6 મહિના વ્યા ગયા ને ઔરંગઝેબ બાદશાહ સલામ કરવા આવ્યા. ઔરંગઝેબ બાદશાહ આવ્યા સલામ કરવા. એ આવી અને ઉભા રહ્યા. ઉભા રહીને જોયું દરેકે દરેક ને જે કોઈ સદા દેતા હતા દરેકની સદાની ઉપર ઔરંગઝેબ બાદશાહની નજર પડતી હતી. કોઈ કહેતા હતા મેરી ઝોલી ભર દે, કોઈ કહેતા હતા મેરા ખલતા ભર દે, કોઈ કહેતા હતા મેરા જેબ ભર દે, કોઈ કહેતા હતા મેરા ઘર ભર દે. આ બધી વાતો કરતા હતા. પણ આંખ માગવા વાળો આ એક જ ફકીર હતો સાહેબ. અને એ ઉભા ઉભા અહીંયા કહેતા ત્યાં ખ્વાજા આંખે દે દે. એટલે આને એમ થયું કે આની માગણી કઈક જુદી છે. આ બધું દેવું હોય તો એના માટે રમત વાત છે ને એના માટે શું રમત વાત નથી. ગરીબ નવાજને દેવા માટે જે ગરીબોને નવાજવા વાળો છે સાહેબ, જેની બારગાહે ખુદાવંદી થી હજરત પિનાને પીર દસ્તગીરના દરબારમાંથી ખ્વાજા ગરીબ નવાજનો લકબ મળેલો છે સાહેબ. ત્યાં સુધી તો ઈ મોઈનુદ્દીન ચિશ્તી કહેવાતા હતા. ત્યાં સુધી ગરીબ નવાજનો લકબ નહોતો મળ્યો. પણ એક વખતનો સમય છે, ફજરનો નમાજ પડી અને હજરત પિરાને પીર દસ્તગીર દો જહાનો તાજદાર ઈ બગદાદની નજરમાંથી બગદાદની મસ્જિદમાં મુસલ્લા ઉપર ઉભા રહી અને પોતે જાહેરાત કરી કે આજે જુમ્માની નમાજ જે કોઈ મારી સાથે પડશે ને એ બધા જન્નતી. પણ યાદ રાખજો કે જે કોઈ જઈ અને બહાર વાત કરશે ને એ દોજખી. બધા એકબીજાની સામે જોવા માંડ્યા. દોજખમાં જવા કોણ તૈયાર થાય? દુઃખ ઓરવું એ તો બાવલિયા ઓરી હકે. દુઃખ જેવા તેવાથી ન ઓરી હકાય ને. એટલે આ બધા એકબીજાની સામે જોવા માંડ્યા. ઓલો કે આપણે નથી કહેવું, ઓલો કે આપણે નથી કહેવું. આ ગરીબોને નવાજવા વાળો ગરીબોની સરકાર ખ્વાજા સંજરી પિયા નીકળી પડ્યા સાહેબ. આખા બગદાદમાં જઈને ઢંઢેરો પીટી દીધો. આજે ફજરની નમાજ, આજે જુમ્માની નમાજ કોઈ ચૂકશો નહીં, આજે જુમ્માની નમાજ કોઈ ચૂકશો નહીં. જો જન્નતી થવું હોય તો આજે જુમ્માની નમાજ કોઈ ચૂકશો નહીં, આજે જુમ્માની નમાજ કોઈ ચૂકશો નહીં. ઢંઢેરો પીટાતો ચારે બાજુથી નીકળી પડ્યા. હવે આ ઢંઢેરો પીટવામાં પોતે પાછળ રહી ગયા. આગળ આખી સેન ભરાઈ ગઈ છે. હજરત પિરાને પીર દસ્તગીર મસલક ઉપર આવ્યા છે. મસલક ઉપર આવી અને ખુતબો ફરમાવવાની તૈયારી કરે છે. આમ જ્યાં નજર કરી, ઓહો, મેં જયારે જાહેરાત કરી ત્યારે તો ગણ્યા ગાંઠ્યા 25-50 માણસો હતા. અને આટલા બધા ક્યાંથી આવી ગયા? કોણે જાહેરાત કરી છે? આ ગુસ્તાખી કોણે કરી? બતાવો. હવે આ બધા ગોઠવાતા જગ્યા રે તો જે બીજા હાટું થઈને નીકળે ને એની માટે જગ્યા ન હોય, એને તો વાહે જ બેહવાનું હોય. તો આ તો મોઈનુદ્દીન ચિશ્તી તો હા પાછળની લાઈનમાં એક બાજુ પોતાના મુસલ્લા ઉપર ઉભા હતા અને મુસલ્લા ઉપર ઉભા હાથ કર્યો. સરકાર ગુસ્તાખી મેં કરી છે. બોલે તમને ખબર નહોતી કે જે કોઈ આની જાહેરાત કરશે એને દોજખી બનાવી દેવામાં આવશે, એ દોજખી થઈ જશે, એને દોજખ રસીદ કરી દેવામાં આવશે. ત્યારે ખ્વાજા ગરીબ નવાજ અહીંયા ઉભા એટલું બોલ્યા હતા કે મારા નાના જાનની ઉમ્મત આટલી જો જન્નતમાં જતી હોય ને તો હું એક દોજખમાં જવા તૈયાર છું. બીજાના હાટું થઈને ઓરાઈ જાય ને એ જ સાધુડા સાહેબ. નથી મફતમાં મળતા, એના તો મૂલ ચૂકવવા પડતા. સંતના સંતપણા એને નથી મફતમાં મળતા. ભરી બજારોમાં કોક વેચાણા તો કોક તેલ કડામાં પડતા, કોકને માથે કરવત ફરતા તો કોક કાળજા કાપીને ધરતા. આ સંતના સંતપણા એને નથી મફતમાં મળતા. એમ બજારમાં નથી પડ્યું. એના હાટું થઈને પોતે ફના થઈ જવું પડે છે, ફિદા થઈ જવું પડે છે, મખલુક માટે લૂંટાઈ જવું પડે છે. દો જહાના તાજદાર
સરકારે મદીનાનો આ દુનિયાની અંદર ડંકો વાગતો હોય તો એનું કારણ પોતે ગરીબો માટે ફના થઈ ગયા છે. પોતે ફાકા કસી કરી પંડ ઉપર પેટ ઉપર પથ્થર બાંધી અને દુનિયાની માટે રહેમતની દુઆઓ કરી છે ને એટલે જગત આજે એના નામનો ડંકો વાગે છે. તૌહીદ કા ડંકા આલમ में बजवा दिया कमली वाले ने, तौहीद का डंका आलम में बजवा दिया कमली वाले ने, हक ला इलाहा इल्लल्लाह फरमा दिया कमली वाले ने. મારા નાના જાનની ઉંમત આટલી જો જન્નતમાં જતી હોય તો હું એક જહન્નમમાં જવા તૈયાર છું. આ વખતે હજરત પીરાને પીર દસ્તગીર મસલક ઉપર ઉભા સાથ કર્યો, આવી જાઓ મોઇનુદ્દીન, હું તમારા ઉપર ફિદા છું અને આજથી હું તમને અત્યારથી ગરીબોને નવાજવા વાળા ગરીબ નવાજનો લકબ આપું છું. ગરીબોને નવાજવા વાળા ગરીબ નવાજનો લકબ જેને ખ્વાજા ગરીબ નવાજને, જેને મોઇનુદ્દીન ચિશ્તીને બગદાદની બજારમાંથી મળ્યો હોય, બગદાદની મસ્જિદમાંથી મળ્યો હોય, પીરોના પીર પાસેથી મળ્યો હોય, ગૌસ પીર સરકાર પાસેથી મળ્યો હોય, હવે એની ખાનકા ઉપર આવીને એની બારગાહમાં આવી અને અરજ કરતા હોય 6 મહિના સુધી અરજીઓ પાસ ન થાય એવું કોઈ દી બનતું હશે? ઔરંગઝેબ બાદશાહને એમ થયું 6 મહિનાથી એના ગરીબ નવાજનો લકબ લાજે છે, તું 6 મહિનાથી આ ઉભો રાડ્યું પાડસ અને તારો અવાજ નથી સંભળાતો, કોઈ દી ન બને. જબદન તલવાર ખેંચી, સાહેબ તલવાર ખેંચીને પીછી હાથમાં પકડાવી. ઓલો તો 2 આંખે આંધળો હતો, હાથમાં પીછી પકડાવી અને કીધું, જાનતા હૈ मैं कौन हूं? बोले जी नहीं सरकार, मैं वक्त का शहनशाह औरंगजेब हूं. औरंगजेबનું નામ સાંભળ્યું ત્યાં ધ્રુજવા માંડ્યો હોય. मैं वक्त का शहनशाह औरंगजेब हूं और सुन, मैं अंदर फातिया खानी करने जा रहा हूं, सलाम कलाम करने जा रहा हूं और सलाम कलाम करके वापस आ जाऊं ने वहां तक में आंखें आ जानी चाहिए, नहीं तो सर कलम हो जाएगा. पीछे हाथ में पकड़ाई रिया गया અને પછી આ તો અને ઈ જે પછી બોલાય ભીં પડે ને પછી એનું કારણ છે ભીં વગર તો ભજન થાય જ નહીં કોઈ દિશા. ચારે કોઠી ભીડાઈ ને ત્યારે જ ભજન થાય. આ રાતના 12 બહેનો સમો થયો હોય અને ક્યાંકથી આવી રીતના ભજન પતાવીને ઘરે આવેલા જતા હોય અને મોટો જબરો વડલો રસ્તામાં આવતો હોય અને પછી કોકે એમ કીધું હોય કે આ વડલા હેઠે ભૂત થાય છે અને બરોબર વડલાથી હેઠે થઈ નીકળવાનું થાય ને પછી જે હનુમાન ચાલીસા ચાલુ થાય, પછી જે આયતલ કુરસી ચાલુ થાય, પછી જે કુલો વલ્લા શરીફ શરૂ થાય, ઈ કઈક જુદા હોય ને ઈ પાર ઉતારી દે એમ, એવા હોય જબરજસ્ત, એને દેખાય નહીં. એટલે એમાં આને ઈ લાગી ગઈ હતી, બીક લાગી ગઈ, હવે હમણાં આવશે ને મારું સર કલમ કરી નાખશે. અને એ વખતે ગરીબ નવાજને એક જ આહ દીધી, નદે સાદ ક્યું નાથજી સાદ દિયા જીણ સંત આપણ નામ હુલાવતા તો ધેનું કાન ધરન. ઈ એક આહ દીધી, આહ જેવી દીધી ને આંખ આવી ગઈ. હજી ઔરંગઝેબ બાદશાહ સલામ કરી અને પાછા આવે ને ત્યાં તો હામે હાલીને સલામ કલામ કર્યા औरंगजेब बादशाह ने. सरकार सलाम वालेकुम. बोले आंखें आ गई? बोले हाँ बाबा आ गई. तेरी टेर में कुछ फेर था, नहीं तो देर नहीं लगती है यहाँ आने में. ટેર માં બસ ફેર હોય છે. આવા આસ્થાના ઉપર જઈ અને જો માણસનું કામ ન થાય, અબા મિયા સરકાર જેવો સરકાર જ્યાં બિરાજતો હોય અને એની પાસે આહ નાખો ને કામ ન થાય, ના સાહેબ તો એની પીરાઈ લાજે, એની બંદગી લાજે.